સોલો ગાઈસ બધાને મારે તો જય શ્રી કૃષ્ણ. તો મેં અને હેલિન જઈ રહ્યા છીએ અમારા ફર્સ્ટ સેમનું લાસ્ટ એક્ઝામ, એટલે પ્રેક્ટિકલ એક્ઝામ લાસ્ટ એનું ફર્સ્ટ પેપર છે મારે તો એચપીનું. અને છે એનાલિસિસનું. આ એનાલિસિસ આપતો મેં એચપી આપીશ. જોઈએ કેવું જાય છે, પછી કહીશ તમને પેપર પછી. તો અહીંયા ઘડી ગાઈસ કે અમારા મનનભાઈ વાતો કરતા કરતા ખબર નહીં આ ભાઈ વાતો કરતા કરતા શું કરવા લાગે છે એક ખબર નહીં પડતી, ક્યાં ક્યાં પહોંચી જાય છે. તો ગાઈસ એચપીનું પ્રેક્ટિકલ એક્ઝામ તો આપીને આવી ગયા છે, એક્સટર્નલ પ્રેક્ટિકલ એક્ઝામ. પણ બોલો તો થયો તમારે, કેમ કે પહેલી સપ્લી ભરી, પછી સિનોપ્સિસ લખ્યું, પછી લખ્યું મેજર માઇનર વાળી સપ્લી આખી ભીની થઈ ગયેલી. પ્રેક્ટિકલ કરતો હતો તો આ જગ્યા ભીની હતી, ડેસ્ક ભીનું હતું, તો એના કારણે આખું સપ્લી ભીની થઈ ગઈ. તો બહુ ખરાબ થયું. પર બીજી વખત લખ્યું મેં, કેમ કે બીજી સપ્લી એક્સ્ટ્રા આપી હતી, ટાઈમ બી આપ્યો મેં, ટાઈમ તો હતો. પછી વાયવા લીધા. વાયવાવાળા સર બી સારા હતા, સારી રીતે વાયવા લીધા, આપ્યા અમે વાયવા. બસ સારું ગયું છે આજનું. જોઈએ હવે કાલનું એનાલિસિસનું કેવું જાય. અમે ગયા હતા 3 જણા આરએફસી જ્યુસ પીવા માટે. ખબર નહીં આજકાલ આરએફસી નો જ્યુસ ભાવી ગયો છે, તો જયા કરીએ છીએ. ફ્રૂટ જ્યુસ હેલ્ધી રહે છે એટલે જઈએ છીએ. એમ કાલ કરતા થોડી ખારી તબિયત છે આપણી. શું કેવું બીજું હેલિનભાઈ તમારે? બસ કાંઈ નહીં. આજે તમારું પ્રેક્ટિકલ એક્ઝામ કેવી ગઈ? ભાઈ પ્રેક્ટિકલ એક્ઝામ મસ્ત સર આવી ગયેલા આજે તો. હવે તારા આવા સર મને એક્સટર્નલ આવા સર એક્સટર્નલમાં મળી જાય બહુ મજા આવી જાય. બસ કાલે બી મારા એસીએમ સર હોવા જોઈએ, તો મારે બી મજા લેવાનો મોકો મળે એ સરના હાથે. આજે અમારા સર હતા પણ એટલા બધા હાર્ડ હતા કે વાત ના કરી શકાય એમની. કઈ નહીં, હવે જે થયું એ સારું જ થયું.